ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે ગ્રેવિટેશનમાં કન્ટિન્યુઅસ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હતા, તો ગ્રેવિટેશનમાં જ આપણે આગળ વધીએ। ચાલો બોક્સ નંબર 4 જોઈએ ભાઈ। એમાં પહેલો એક્ઝામ્પલ, સૂર્યની આસપાસ પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા છે તે 1.5 ગુણ્યા 10⁻11 મીટર છે। સૂર્યની આસપાસ બુધની સરેરાશ ત્રિજ્યા છે તે 6 ગુણ્યા 10⁻10 મીટર છે। તો બુધના વર્ષની ગણતરી કરવાની છે મિત્રો આપણે અહીંયા બુધના વર્ષની ગણતરી કરવાની છે। તો અહીંયા આપણને આવર્તકાળનું સમીકરણ આવડવું જોઈએ, બરાબર। આવર્તકાળનું સમીકરણ શું હતું? ફર્સ્ટ એક્ઝામ્પલ છે t² proportional to r³ કેપ્લરના નિયમમાં ભાઈ આવર્તકાળનું સમીકરણ છે ને, આવર્તકાળનો વર્ગ છે તે અંતરના ઘનના સમપ્રમાણમાં હોય છે। t² proportional to r³ છે। તો માનો કે પૃથ્વીની ત્રિજ્યા t1 તરીકે વર્ષ t1 તરીકે લેવામાં આવે। એક વર્ષ છે આપણને ખબર છે 1 યર, અને r1 એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ભાઈ? 1.5 into 10⁻11 મીટર છે। ચાલો 10 ઘાતના સ્વરૂપમાં જ લઈએ, કેમ કે અહીંયા 10 જ આપેલું છે। r2 પણ 10 ઘાતના સ્વરૂપમાં છે, એટલે આપણે લઈએ 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત ભાઈ? 10 ઘાત મીટર। ચાલો તો આ સમીકરણ આપણે એપ્લાય કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ t1² by t2² is equal to આવી જશે r1³ by r2³। વર્ગ છે આ બાજુ આવી જશે, તો અહીંયા શું લખી શકીએ ભાઈ? t1 by t2 is equal to r1 by r2 ની કેટલી ઘાત? 3/2 લખી શકીએ ને, બરાબર। હવે શું કરો ભાઈ? વેલ્યુ પુટ કરી દો। 15/6 ડાયરેક્ટ લખી શકીએ। 10 ઘાત કેન્સલ થઈ જશે, અહીંયા આવી જશે 3/2। ચાલો તો સિમ્પ્લિફાય પણ સિમ્પલ રીતે પણ આપણે આને લખી શકીએ છીએ। અહીંયા કેટલા આવી જશે ભાઈ? t1 by t2 આપણે જોઈએ તો અહીંયા સિમ્પલ રીતે આવી જશે। અહીંયા આવશે 3 દુ 6 ને 3 પંજા 15 એટલે કે ભાઈ 5/2 ની 3/2 ઘાત। આપણે t2 જોઈએ છે તો t2 બરાબર શું આવશે? 2/5 આવી જશે। 2/5 ની કેટલી ઘાત? 3/2 ઘાત ઇન્ટુ t1 તો 1 વર્ષ છે, એટલે આ આપણને આન્સર મળી ગયો છે, બરાબર। સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, જો પૃથ્વીનું સૂર્યની આસપાસ ભ્રમણની ત્રિજ્યા હાલની ત્રિજ્યા કરતા બમણી થઈ જાય તો પૃથ્વીનું નવું વર્ષ કેટલું હશે? ત્રિજ્યા છે તે મિત્રો બમણી થઈ ગઈ છે, અહીંયા સેમ છે મિત્રો। શું કરવાનું છે ભાઈ? જો સેકન્ડ એક્ઝામ્પલ છે, અહીંયા સેમ પ્રોસેસ છે। આપણે અહીંયા શું કરીશું ભાઈ? t² proportional to r³। તો અહીંયા t1 is equal to 1 year હશે। t2 બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે, અને r2 આપણો કેટલો હશે ભાઈ? બમણી થઈ જાય છે ને, બમણી થઈ જાય તો r2 બરાબર 2r1 આવી જશે, બરાબર। તો આ 2r1 મૂકીને આપણે વેલ્યુ બધી પુટ કરવાની છે। બધી વેલ્યુ પુટ કરીશું તો અહીંયા જો t1 by t2 ડાયરેક્ટ આપણે કરી નાખીએ is equal to અહીંયા શું આવશે? r1 divided by 2r1 all 3/2, બરાબર। ચાલો વેલ્યુ પુટ કરો। અહીંયા r1 કેન્સલ થઈ જશે, 1/2 ચાલો કેલ્ક્યુલેટ કરીએ। 1/2 એટલે કે 0.5 હવે જો એનો ઘન કરવાનો એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 કરીશું, એનું વર્ગમૂળ કરશું તો 0.35 આન્સર આવે છે। તો t1 by t2 બરાબર 0.35 આન્સર આવે છે। તો t1 આપણને ખબર છે 1 વર્ષ છે, 1/0.35 કરવાના રહેશે। 1/0.35 બે વાર લઈએ, 2.83 જેવો આન્સર આવશે। t2 બરાબર 2.83 વર્ષ, એટલે જ્યારે ત્રિજ્યા બમણી કરવામાં આવે ત્યારે 2.83 વર્ષ જેટલો સમયગાળો લેશે। ચાલો થર્ડ એક્ઝામ્પલ, જો ગુરુત્વાકર્ષણ બળ અંતરમાં mth ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય। ગુરુત્વાકર્ષણ બળ અહીંયા આપણને આપેલું છે અંતરના mth ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે f proportional to કેટલું છે ભાઈ? 1/r⁴ ઘાત।
mth ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે તો સૂર્યની આસપાસ r ત્રિજ્યાના ભ્રમણ કરતા ગ્રહના આવર્તકાળ કયો હશે, કોના સમપ્રમાણમાં હશે? તો આવર્તકાળ આપણે જોવાનું છે, આવર્તકાળ મેળવવાનો છે. તો આપણને ખબર છે મિત્રો, આ બળ છે, આ બળ આપણે છે, બળ F ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? ma. ચાલો અહીંયા આપણે શું કરીએ ભાઈ? F proportional to અહીંયા બળ જ આપેલું છે ને, ગુરુત્વાકર્ષણ બળ છે તે અંતરના mth ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો તો અહીંયા આપણને બળ સ્વરૂપે આપેલું છે. અહીંયા આપણે મિત્રો બળ છે F is equal to ma આવી જશે, બરાબર ને? એ અહીંયા શું હોય, અહીંયા શું થશે ભાઈ? ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ. તો આ ભ્રમણનું જે છે એટલે કે ભાઈ બળ છે તે કોના સમપ્રમાણમાં હશે? કોના સમપ્રમાણમાં હશે ભાઈ? કેન્દ્રગામી બળ. આ બળ કયું હશે? કેન્દ્રગામી બળ છે કે જે વર્તુળાકાર ગતિ કરાવશે. તો કેન્દ્રગામી બળ કયું આવશે? mv²/r. mv²/r આવી જશે પ્રોપોર્શનલ ટુ. ચાલો પ્રોપોર્શનાલિટી કાઢવા માટે કઈ કોન્સ્ટન્ટ લખીએ. ચાલો c લખી નાખીએ, c/r⁻m. બરાબર, આ સ્મોલ r જ દર્શાવીએ. ચાલો પણ અહીંયા આપણને શું કીધું છે? આવર્તકાળ લેવાનો છે ને. તો આવર્તકાળ માટે આપણે t જોઈએ ને, t માટે v ની જગ્યાએ r ઓમેગા મૂકી શકીએ. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો mr²ω²/r ઇઝ ઇક્વલ ટુ c/r⁻m આવી જશે. અહીંયા r એક કેન્સલ થઈ જશે. mr⁻² બરાબર c/r⁻m. ઓમેગા ને કરતા બનાવો, ઓમેગા c⁻2 આવશે m, અને r ની એક ઘાત અહીંયા m ઘાત, r ની m+1 ઘાત. બરાબર. ચાલો ઓમેગા બરાબર 2π/t, સોરી ઓમેગા સ્ક્વેર છે, ઓમેગા સ્ક્વેર આ બાજુ ઓમેગા આવી જશે c/m r⁻m+1/2 લખી શકીએ. આ √m આવી જશે, કોન્સ્ટન્ટ નું પણ વર્ગમૂળ થશે. બરાબર, પણ આને આખાને આપણે કોન્સ્ટન્ટ તરીકે જ લઈ લઈએ. બરાબર, એટલે આની કઈ જરૂર નથી. આપણે તો કોના સમપ્રમાણમાં છે? r ના સ્વરૂપમાં જ મેળવવું છે ને. તો ઓમેગા બરાબર 2π/t થશે. 2π/t ઇઝ ઇક્વલ ટુ, માનો કે કોન્સ્ટન્ટ છે તેને c' તરીકે લઈએ, આખાને કોન્સ્ટન્ટ c' /r⁻m+1/2. આને ઉલટાવી દઈએ તો t ના સમપ્રમાણમાં t પ્રોપોર્શનલ ટુ શું આવશે? બાકીનું આ બધું કોન્સ્ટન્ટ અને c' તરીકે લઈએ તો r⁻m+1/2 આવી જશે. ચાલો ઓપ્શન પહેલામાં 3m છે, 3m m+1/2 પણ ખાલી r. ચાલો અહીંયા ઓપ્શન કયો આવશે? જુઓ, m+1/2 છે ઓપ્શન સી, પણ આપણે આખાના છેદમાં 2 છે ને, તો ઓપ્શન ડી આવશે r⁻m+1 ડિવાઈડ બાય આખાના ડિવાઈડમાં 2 છે. ઓકે, ચાલો ફોર્થ એક્ઝામ્પલ જુઓ ભાઈ. એક ગ્રહ સૂર્યની આસપાસ ઉપવલય કક્ષામાં ભ્રમણ કરે છે. સૂર્યની નજીકનું અંતર r મિનિમમ છે, સૌથી દૂરનું અંતર r મેક્સિમમ છે. જો ગ્રહ સૂર્યની નજીક છે ત્યારે તેની કોણીય વેગ ઓમેગા હોય, તો જ્યારે તે દૂર હશે ત્યારે તેનો કોણીય વેગ. ચાલો એકદમ સિમ્પલ છે. અહીંયા આપણને શું ખબર હોવી જોઈએ ભાઈ? કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે, બધાને ખબર છે. ચાલો તો આ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ આપણે એપ્લાય કરીએ તો mvr mv1r1 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ mv2, સોરી કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ અહીંયા m ઓમેગા સ્ક્વેર સ્વરૂપે લખીશું. m ઓમેગા1, m તો કોમન રહેશે, ઓમેગા બદલાશે. r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા2 ઇન્ટુ r2 સ્ક્વેર સ્વરૂપે આપણે લખી શકીએ. બરાબર, m બંનેમાં કોમન છે, કેન્સલ થઈ જશે. ચાલો mm કેન્સલ થઈ જાય તો અહીંયા શું આવશે ભાઈ? ઓમેગા1 ને ઓમેગા2. પણ અહીંયા આપણે કેના સ્વરૂપમાં લખવાનું છે ભાઈ? મિનિમમ મેક્સિમમ. ચાલો તો r મિનિમમ, તો અહીંયા આપણે લખી નાખીએ ઓમેગા, એમાં ખાલી ઓમેગા આપેલો છે, અહીંયા લખીએ r મિનિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, સોરી ઓમેગા2 કે જે આપણે ફાઇન્ડ કરવાનો છે r મેક્સિમમ સ્ક્વેર. તો ઓમેગા2 એકદમ સિમ્પલ છે ભાઈ. ઓમેગા2 આવી જશે r મિનિમમ ડિવાઈડ બાય r મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. છે કોઈ ઓપ્શન? ચાલો વર્ગમૂળ નહીં આવે, સ્ક્વેર આવશે. ચાલો r મેક્સિમમ નહીં, r મિનિમમ ડિવાઈડ બાય બી ઓપ્શન, r મિનિમમ ડિવાઈડ બાય r મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા.
ચાલો 5મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. પૃથ્વીની આસપાસ ચંદ્રના ભ્રમણનો આવર્તકાળ આપેલો છે આપણને 28 દિવસ. ચાલો આવર્તકાળ આપેલો છે. 5મો એક્ઝામ્પલ આવર્તકાળ T આપેલો છે 28 દિવસ બેઝ. તેની કક્ષાની ત્રિજ્યા છે તે r આપેલી છે આપણને 4 × 10⁵ કિલોમીટર છે. g ની કિંમત આપેલી છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર ડિવાઇડ બાય કેજી સ્ક્વેર છે. તો પૃથ્વીનું દળ શોધો. ચાલો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આના માટે આપણને શું ખબર હોવી જોઈએ ભાઈ? પૃથ્વીનું દળ આપણને કયા સમીકરણ પરથી મળશે? તો આવર્તકાળનું સમીકરણ છે 2π. આવર્તકાળ એટલે શું થાય? અંતરના છેદમાં સમય 2πr ડિવાઇડ બાય વેગ v. પણ v નું સમીકરણ શું છે મિત્રો? √gm/r. તો આના ઉપરથી જ આપણને શું મળશે ભાઈ? દળ મળશે ને. અહીંયા આપણને દળ જ કીધેલું છે ને, તો આના ઉપરથી જ આપણને દળ મળશે. ચાલો કિંમત મૂકો. 2πr ડિવાઇડ બાય v છે √gm/r છે. t છે આ t ડિવાઇડ બાય 2πr થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1 upon આ વર્ગમૂળ છે, આ બાજુ વર્ગ કરી દઈએ તો અહીંયા સ્ક્વેર આવી જશે. અહીંયા આવશે 4π² r², 1 upon gm/r. r ઉપર ચાલ્યો જાય બરાબર, r ઉપર ચાલ્યો જશે તો t². એક કામ કરો, આ પદ અહીંયા લઈ લો ને આ પદને અહીંયા ઉલટાવી દો એટલે અહીંયા આવી જશે gm/r ઇઝ ઇક્વલ ટુ 4π² r² ડિવાઇડ બાય t². આવશે r આ બાજુ, g નીચે, તો m મળી જશે. m ઇઝ ઇક્વલ ટુ 4π² r³ ડિવાઇડ બાય gt². ચાલો તો આ પ્રમાણે આપણને અહીંયા સમીકરણ મળી જાય છે. સમીકરણ મળશે અને સમીકરણમાં બધી વેલ્યુ પુટ કરશો. અહીંયા જો કિંમત આપેલી છે, t ની કિંમત આપેલી છે, r ની કિંમત આપેલી છે, g ની કિંમત આપેલી છે, બધી કિંમત પુટ કરશો તો આપણને આન્સર મળી જશે. ચાલો ડાયરેક્ટ આન્સર લખું છું. 6.47 × 10⁻24 કેટલો આવશે? 6.47 × 10⁻24 કેજી જેટલો આન્સર આવશે. એટલે યાર આન્સર તમારે મેળવવાનો છે. ચાલો તો સ્ક્રીનશોટ પાડી લો અને પછીના એક્ઝામ્પલ જોઈ લઈએ. કરીએ ના ચેપ્ટરને પૂર્ણ કરીએ. ચાલો 6થું એક્ઝામ્પલ છે. આકૃતિમાં જીવા પરના બિંદુ પાસેની ઝડપ છે તે વીપી છે અને સૂર્ય ગ્રહના અંતર એસપી આપેલું છે. જો આપણને એ આરપી વડે દર્શાવેલ છે. જો ઉચ્ચ બિંદુ એટલે કે વીએ આરએ નો તેને અનુલક્ષીને આરપી વીપી સાથેનો સંબંધ દર્શાવો. શું ગ્રહ બીએસી અને સીપીબી એ અંતર કાપવા સમાન સમય લેશે? ચાલો એકદમ ઈઝી છે મિત્રો. અહીંયા આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરવાનો છે. m × r × v બરાબર. તો m/r/v પ્રમાણે m1 r1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 r2 v2. પણ અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ, આપણે જો કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ છે બીજો કે ભાઈ સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બી એસ થી આપણે કમ્પ્લીટ કરીએ તો ભાઈ એસ બી એસી નું જે ક્ષેત્રફળ છે તે એસ બી પીસી ના ક્ષેત્રફળ કરતા મિત્રો મોટું છે. બરાબર. તો એનો મતલબ શું થાય કે ભાઈ ઓછું ક્ષેત્રફળ છે તે કાપવા માટે ઓછો સમય લાગશે અને વધારે ક્ષેત્રફળ કાપવા માટે વધારે સમય લાગશે. તો એકદમ બેઝિક આન્સર છે કે ભાઈ એસ બી એસી નું જે ક્ષેત્રફળ છે તે આપણને કાપવા માટે સમય કેવો લાગશે ભાઈ? વધારે લાગશે. કેમ કે ક્ષેત્રફળ વધારે છે. બરાબર. એટલે આ સમય છે તે વધારે થઈ જશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ તો TA ઇઝ ગ્રેટર ધેન ટીપી જેટલો થશે. એટલે એ બિંદુ વાળું જે સમયગાળો છે તે વધારે હશે પી બિંદુ પાસેના સમયગાળા વાળા કરતા. ઓકે ચાલો નેક્સ્ટ 7મો. એક ધૂમકેતુ અતિ ઉપવલયકાર કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. તો ધૂમકેતુ પાસે નીચેનામાંથી શું અચલ રહેશે? તો આ પણ એકદમ ઈઝી છે. જો એક તો શું હોય કે ભાઈ ટોટલ જે ઉર્જા હશે, કુલ ઉર્જા હશે તે અચલ રહેશે. બીજું કોણીય વેગમાન હશે તે અચલ રહેશે. બાકી બધી વસ્તુ મિત્રો સમયે બદલાતી રહેશે. બરાબર. તો અહીંયા જો આપણને આપેલું છે રેખીય ઝડપ બદલાશે, કોણીય ઝડપ પણ બદલાશે.
પછી કોણીય વેગમાન છે તે અચળ રહેશે મિત્રો. આપણે વાત કરી કોણીય વેગમાન સંરક્ષણ આપણે 2-3 એક્ઝામ્પલ હમણાં કેલ્ક્યુલેટ કર્યા. ગતિ ઉર્જા બદલાતી હોય, સ્થિતિ ઉર્જા બદલાતી હોય, પણ સમગ્ર કક્ષાની કુલ ઉર્જા સમાન રહેશે મિત્રો. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એકબીજામાં રૂપાંતર થતી રહે છે, પણ કુલ ઉર્જા છે તે અચળ રહે છે. અને તે જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે ચાલો તો આપણને આન્સર મળી ગયા ભાઈ. આન્સરમાં સી અને એફ છે તે બંને ખરા છે, બાકી બધા ખોટા છે. એક્ઝામ ચાલો મિત્રો તો 8મો એક્ઝામ્પલ જોઈએ. પૃથ્વીની આસપાસ ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો આ કક્ષાની ત્રિજ્યા ચંદ્રની કક્ષીય ત્રિજ્યા કરતા અડધી હોય તો કેટલા સમયમાં ઉપગ્રહ છે તે પરિભ્રમણ કરશે? એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ચાલો 8 નંબરનો એક્ઝામ્પલ અહીંયા લઈએ. ટીએસ, ચાલો ટીએસ લઈએ અને ટીએમ લઈએ, સેટેલાઇટ અને મૂન. અહીંયા આર મૂન કેટલો હશે ભાઈ? આર જેટલો. ને આરએસ કેટલો હશે? તો r/2 હશે. બંનેનો ગુણોત્તર લઈએ, ટીએસ બાય ટીએમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આરએસ એટલે કે r/2 ડિવાઈડ બાય r ની કેટલી ઘાત? 3/2. ડાયરેક્ટ આપણે કરેલું છે. તો ટીએસ બરાબર આવશે t ઇન્ટુ અહીંયા 1/2 ની કેટલી ઘાત ભાઈ? 3/2 ઘાત આવી જશે. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. 1/2 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 1.25 ને એનું વર્ગમૂળ. એક કરી દો. 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 0.125 એનું વર્ગમૂળ કરશું 0.3535. તો t ઇન્ટુ 0.3535 જેટલો આન્સર આપણને મળશે. બરાબર, સેટેલાઇટ માટે. ચાલો તો 8મો આન્સર અહીંયા આપણો પૂરો થઈ જાય છે ભાઈ. 9મો જુઓ ભાઈ. 9મો એક નાનો ઉપગ્રહ છે તે ગ્રહની સપાટીથી થોડુંક ઉપર ગ્રહની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે. જો ગ્રહની સરેરાશ ઘનતા ρ હોય તો ઉપગ્રહનો આવર્તકાળ શોધો. ઉપગ્રહનો આવર્તકાળ મિત્રો આપણે ફાઇન્ડ કરવાનો છે. ચાલો તો ઉપગ્રહનો આવર્તકાળ આપણે મેળવીએ. એક જ મિનિટ, આ બરાબર તો છે ને? ચાલો બરાબર છે. ચાલો હવે જો અહીંયા તમે ટી ની કિંમત મૂકી દેશો એટલે તમને આન્સર મળી જશે. ખબર ને ભાઈ? ચંદ્રનો આવર્તકાળ તો ખબર છે ને ભાઈ? ચાલો તો ચંદ્રનો 27 આજુબાજુ કંઈક આવે છે, એ કિંમત મૂકશો તો ટીએસ તમને આપણને આન્સર મળી જાય. નાનો ઉપગ્રહ છે તે ગ્રહની સપાટીથી થોડુંક ઉપર ગ્રહની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે કે થોડુંક ઉપર એટલે કે અમુક ઊંચાઈ હશે. તો ગ્રહની સરેરાશ ઘનતા ρ હોય તો એનો આવર્તકાળ શોધવાનો છે. આ પણ એકદમ ઈઝી છે ભાઈ. 9મો એક્ઝામ્પલ જુઓ. કઈ રીતે કરશો ભાઈ? 9મા એક્ઝામ્પલમાં આપણને t ઇઝ ઇક્વલ ટુ પેલું સમીકરણ આવડે છે ભાઈ, 2πr ડિવાઈડ બાય v ઇઝ ઇક્વલ ટુ √gm/r. બરાબર ને? m ની કિંમત મૂકી દો 4/3πr³ ઇન્ટુ ρ. બરાબર ને? કેમ કે અહીંયા આપણને શું આપેલું છે ભાઈ? ઘનતા આપેલી છે. ઘનતા આપેલી છે તો આપણને આ સમીકરણ આપણને મળશે. અને આ બધામાં વેલ્યુ આપણે પુટ કરીને શું ફાઇન્ડ કરવાનું છે? આવર્તકાળ t ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા જો t મળી જશે. અહીંયા r ની કિંમત v ની કિંમત આ મૂકી દો. v માં m ની કિંમત મૂકી દો. m ની કિંમત મૂકશો પછી આ બધું કેન્સલ ઘણું ખરું કરતા હશે અને કેન્સલ થઈને આન્સર તમને મળશે. આન્સર આનો છે √3π/0. આ તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે. 3π/0 કઈ નથી કરવાનું. m ની કિંમત આમાં મૂકો, v ની કિંમત અહીંયા મૂકી દો, કેલ્ક્યુલેશન કરો. બરાબર? ચાલો 10 નંબરનો એક્ઝામ્પલ જોઈએ ભાઈ. 10મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. બે ઉપગ્રહ A અને B તેમના દળના ગુણોત્તર 3:1 છે. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r અને 4r છે. તો A અને B ની કુલ
યાંત્રિક ઉર્જાઓના ગુણોત્તર મેળવો. મિત્રો યાંત્રિક ઉર્જાના ગુણોત્તર માટે આપણને એનું સમીકરણ આવડવું જોઈએ. E બરાબર થશે -G(m)m ડિવાઈડ બાય 2r. આપણી કુલ યાંત્રિક ઉર્જા છે. બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે. બીજું શું આપેલું છે? સોરી, દળના ગુણોત્તર 3:1 છે. બરાબર, એટલે કે ભાઈ m1 બરાબર જો 3 લેવામાં આવે, m2 બરાબર કેટલા લઈ લેશું ભાઈ? 1 લેશું. અને ત્રિજ્યા r અને 4r હોય તો a અને b ની કુલ યાંત્રિક ઉર્જા આપણે મેળવવાની છે. ચાલો E1 by E2 કરીએ આપણે. તો અહીંયા શું આવશે? m1. એક જ મિનિટ, આ યાંત્રિક ઉર્જા છે. હા બરાબર, E1 by E2. હવે જો અહીંયા જે દળ આવશે, આ પૃથ્વીનું દળ તો કોમન આવશે, ખાલી આ દળ બદલાશે. બરાબર, એટલે અહીંયા કરીશું m1 by m2 into r2 by r1. r છેદમાં છે ને ઉલટો થઈ જશે. કિંમત મૂકો ચાલો. m1 અને m2 નો ગુણોત્તર કેટલો છે? 3:1 છે. અને પેલો r અને 4r છે. આ કેટલો હશે? 4r ડિવાઈડ બાય r. r કેન્સલ, અહીંયા આવશે 3 ચોક 12. E1 by E2 નો ગુણોત્તર આવી ગયો 12. છે ને એકદમ ઈઝી. નેક્સ્ટ જુઓ ભાઈ, એક ઉપગ્રહની કક્ષા પૃથ્વીની સપાટીએ 400 કિલોમીટર ઉપર છે, તો રોકેટને કેટલી ઉર્જા ખેંચવી પડશે કે જેથી ઉપગ્રહની પૃથ્વીના ગુરુત્વ પ્રભાવથી બહાર નીકળી જાય? ઉપગ્રહનું દળ આપેલું છે 200 kg, પૃથ્વીનું દળ આપેલું છે 6 × 10⁻24 kg, પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે, g આપેલું છે. ચાલો, તો આ મિત્રો તમારે હોમવર્કમાં કરવાનો છે. કેમ કે આની જે કુલ ઉર્જા છે તેનું જ આપણે સમીકરણ અહીંયા એપ્લાય કરશું. કક્ષા છે તે પૃથ્વીની સપાટીથી 400 છે, તેની કેટલી ઉર્જા આપણે ખેંચવી પડશે કે જે ઉપગ્રહ છે તેના પૃથ્વીના ગુરુત્વ પ્રભાવથી આપણે બહાર કાઢી શકીએ. તો અહીંયા કઈ નથી કરવાનું, જે ટોટલ ઉર્જા છે આપણે એને આપવી પડશે. બરાબર, કાં તો નેગેટિવ સ્વરૂપમાં એનું મૂલ્ય આવશે, જેથી કરીને શું થાય? 11મો જે એક્ઝામ્પલ છે તેમાં E = -G(m)m/2r વાળું સેમ સમીકરણ છે. બધી વેલ્યુ આમાં પુટ કરવાની છે. કઈ ઊંચાઈ આપેલી છે આપણને અહીંયા? સપાટીથી 400 કિલોમીટર, તો અહીંયા ખાલી r + h થઈ જશે. તો r + h માં તમે જે વેલ્યુ પુટ કરશો, બરાબર, તે વેલ્યુમાં હવે જો માઇનસ નિશાન એટલે આપણે કેટલી ઉર્જા છે તે ખેંચવી પડશે. તો આટલી ઉર્જા જો આપણે ખેંચીશું આ સમીકરણમાં, જો g ની કિંમત આપણી પાસે છે કેપિટલ M, પૃથ્વીનું દળ 6 × 10⁻24 લેજો ભાઈ. પછી m આપેલું છે 200 kg, g આપેલો છે, r આપેલો છે ભાઈ, r પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 × 10�6, અને h આપેલો છે 400 કિલોમીટર. બધાનો સરવાળો કરશો, સોરી કેલ્ક્યુલેશન કરશો તો તમને કઈક આન્સર મળશે 5.89 × 10⁹ જૂલ જેટલી. બરાબર, એટલે આ તમારે જાતે કરવાનો છે. ચાલો ચાલો 12મો એક્ઝામ્પલ જોઈએ. એક કૃત્રિમ ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ એક પાતળા વાતાવરણમાં પરિભ્રમણ કરે છે. તે ખૂબ જ ઓછી માત્રામાં વાતાવરણના અવરોધના કારણે સતત ઉર્જા ગુમાવે છે. જ્યારે તે પૃથ્વીની નજીક ને નજીક આવતો જાય છે ત્યારે તેની ઝડપમાં શા માટે વધારે? એકદમ સિમ્પલ મિત્રો, કુલ ઉર્જા અચળ રહેવાની છે. જેમ નજીક આવશે તેમ ઘર્ષણ બળ પણ મળશે, ઘર્ષણ પણ એને લાગતું હશે, પણ એની સાપેક્ષમાં એની જે ગતિ ઉર્જા છે તેમાં વધારો થશે ભાઈ. ગતિ ઉર્જામાં વધારો થતો જાય, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો જાય. બરાબર, સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે? જે ગતિ ઉર્જામાં પણ જશે અને થોડુંક ઘર્ષણમાં પણ જશે, એટલો ઘટાડો થાય. પણ ગતિ ઉર્જા સતત વધતી જશે. બરાબર, તો ગતિ ઉર્જા સતત વધતી હોવાને કારણે વેગ પણ શું થાય? વધતો જાય. બરાબર, એકદમ સિમ્પલ. 13મો જુઓ. પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપવાના છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી હોય? એક શબ્દમાં ના આપી શકીએ ને, કેમ કે આના માટે કેલ્ક્યુલેશન કરવી પડે. પહેલા આપણે 14 નંબરનો એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, કેમ કે એ પણ ભૂસ્થિર ઉપગ્રહ ઉપર જ છે ને એમાં આપણને ત્રિજ્યા ને બધું આપેલું છે, એટલા માટે પહેલા 14 જોઈએ. પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર રહેલા પદાર્થનું વજન છે તે 10 ન્યૂટન છે. ભૂસ્થિર ઉપગ્રહમાં તે પૃથ્વીના કેન્દ્રથી 7r અંતરે છે. એનો મતલબ જો ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ઝડપ છે ને એમાં આપણને અંતર મળી ગયું
7r. તો તેનું સાચું વજન અને અનુભવાતું વજન છે તે અનુક્રમે કેટલું હશે? ચાલો, સાચું વજન અને અનુભવાતું વજન તો મિત્રો 0 જ હશે, બરાબર. સાચા વજનની આપણે વાત કરી લઈએ પહેલા. તો વજન આપણને આપેલું છે 14 નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા જો આપણને શું કીધેલું છે ભાઈ, પહેલા તો આપણને કીધેલું છે 14 નંબરનું એક્ઝામ્પલ 10 ન્યૂટન, ઉત્તર ધ્રુવ પર 10 ન્યૂટન છે. તો એનું વજન બળ એટલે કે આપણે એનું જે બળ હશે તે જ એનું વજન બળ થશે, એટલે કે ભાઈ Gmm ડિવાઇડ બાય r સ્ક્વેર. બળ કહીએ વજન બળ કહીએ સેમ જ થશે. ને પૃથ્વી ઉપગ્રહને તે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે 7r અંતરે છે. તો આમાં પણ આપણે શું કરશું, આ બળમાં ખાલી જે r ની કિંમત છે તે બદલી નાખશું. ચાલો, તો r ની કિંમતમાં અહીંયા શું મૂકીએ, અહીંયા w લખી નાખીએ, વજન બળ Gmm ડિવાઇડ બાય 7r હોલ સ્ક્વેર થઈ જશે. તો અહીંયા આવી જશે Gmm ડિવાઇડ બાય 49r સ્ક્વેર. પણ Gmm ડિવાઇડ બાય r સ્ક્વેર બરાબર તો 10 છે. તો 10 ના છેદમાં 49 કેટલા આવશે? 10 ભાગ્યા 49 0.2. તો આપણને મળી ગયો 0.2. ચાલો, તો સાચું વજન કેટલું હશે? 0.2 ન્યૂટન. અને અનુભવાતું વજન કેટલું હશે? ભાઈ 0 હશે. કેમ? કેમ કે આ પદાર્થ ભાઈ મુક્ત પતન કરતો હોય ને, મુક્ત પતન કરતા પદાર્થનું વજન કેવું હશે ભાઈ? 0 હશે, બરાબર. કદાચ જે જમીન પર આવતો હોય તે મુક્ત પતન કરતો હશે, એટલા માટે એનું વજન કેટલું હશે મિત્રો? 0. ચાલો, હવે 13મો જોઈએ. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય આપણને ઝડપ કીધેલી છે. તો આપણે ઝડપ કઈ રીતે મેળવીએ ભાઈ? v = r ઓમેગા ઉપરથી ડાયરેક્ટ ઝડપ મેળવી લઈએ. 13મો, v = r ઓમેગા. r આપેલું છે આપણને 7r * ઓમેગા કેટલો થશે? ઓમેગા માનો કે એક આવર્તકાળ આપણે લઈ લેવામાં આવે કે ભાઈ એક દિવસમાં તે ભ્રમણ કરે છે, તો ઓમેગા બરાબર 2π/t થશે, બરાબર. એક દિવસમાં સેકન્ડમાં આપણે કન્વર્ટ કરશું 7r * 2π ડિવાઇડ બાય 24 કલાક 60 મિનિટ 60 સેકન્ડ થઈ ગયું સેકન્ડમાં કન્વર્ઝન. r તો 7r સ્વરૂપમાં જ આપેલું છે, તો આપણને શું r સ્વરૂપમાં જ કિંમત મળશે? ચાલો, માની લઈએ કે ભાઈ આ 7r એટલે આ r છે તે પૃથ્વીની ત્રિજ્યા હશે. 7 × 6400 કિલોમીટર છે ને, 10⁻³ ગુણ્યા 2π 24 60 60. અઘરી કેલ્ક્યુલેશન થઈ ગઈ ભાઈ. 7 × 6400 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ભાગ્યા 24 ભાગ્યા 60 ભાગ્યા 60 3.25 સમથિંગ આવે છે. 3.25 ગુણ્યા હજી 10⁻³ કરવાની ને, 3.25 ગુણ્યા 10⁻³ મીટરમાં આવશે ને. તો અહીંયા આપણે 3.25 ગુણ્યા 3.25 કિલોમીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ. 3.25 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 3.25 આવે છે ને, જોઈ લઈએ એકવાર. વ્યવસ્થિત ચાલુ છે? ચાલુ છે. ચાલો, 7 × 6400 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ભાગ્યા 24 ભાગ્યા 60 ભાગ્યા 60 બરાબર છે. ચાલો, 3.25 સમથિંગ આવે છે. ચાલો, બીજું શું કીધેલું છે? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર મેળવવાનો છે. ચાલો, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો મિત્રો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનો આપણે ગુણોત્તર મેળવીએ. તો મિત્રો કાઇનેટિક એનર્જી આપણે ખબર પેલું મેળવેલું 1/mv² = -gmm ડિવાઇડ બાય r, બરાબર. એના ઉપરથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને આપણને શું મળી જશે ભાઈ? એક સાથે મળી જાય. તો અહીંયા આપણે લખી શકીએ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી બંનેનો ગુણોત્તર gmm ડિવાઇડ બાય 2r આવશે, માઇનસમાં આવશે, અને અહીંયા આવશે gmm ડિવાઇડ બાય r, બરાબર. તો અહીંયા શું આવી જશે? -1/2 સમથિંગ આન્સર આવશે. ઓકે,
તો આપણને ગુણોત્તર પણ મળી ગયો છે. મિત્રો આ બધા ઇક્વેશન છે તે આપણે યાદ રાખવાના છે, તો જ આપણે વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરી શકશું. ઓકે, ચાલો તો આ સાથે આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટર સાથે મળીશું, કેમ કે અહીંયા આપણું ગુરુત્વાકર્ષણ પૂરું થઈ ગયું છે ભાઈ. બરાબર, વ્યવસ્થિત એક્ઝામ્પલ જોઈ લેજો, આગળના વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરજો, જાતે ટ્રાય કરજો, ઇક્વેશન બધા મોઢે કરી નાખજો. ઓકે, આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછી મુલાકાત થશે. થેન્ક યુ.